વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 સાયન્સ કેમિસ્ટ્રી વિષય બોર્ડ પ્રેક્ટિકલ પરીક્ષાની અંદર 100% પૂછાતો પ્રેક્ટિકલ જે વિદ્યાર્થી મિત્રો આ વિડિયોની અંદર આપણે લાઈવ પરફોર્મ કરીને તમને બતાવવાના છે। વિદ્યાર્થી મિત્રો આ વિડિયોની અંદર તમને આવી રીતે અજ્ઞાત કાર્બનિક પદાર્થ આપવામાં આવશે। આ પ્રેક્ટિકલને કેવી રીતે પરફોર્મ કરો, પુરવણીમાં કેવી રીતે લખવું, વાયવામાં કેવી રીતે ક્વેશ્ચન પૂછાય, કયા કયા સાધન કયા કેમિકલની જરૂર પડવાની છે, દરેક માહિતી તમને આ વિડિયોની અંદર મળવાની છે। અને સાથે સાથે ઘણી બધી શોર્ટ ટ્રીક પણ મળવાની છે કે જેવો તમને તમારા હાથની અંદર ઓર્ગેનિક પદાર્થ આપવામાં આવે છે તમે ડાયરેક્ટલી એને ઓળખી પણ શકો છો કે પદાર્થ કયો હશે। તો વિદ્યાર્થી મિત્રો ચાલો શરૂઆત કરીએ આપણે આ પ્રેક્ટિકલની। અને વિદ્યાર્થી મિત્રો આ પ્રેક્ટિકલની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓને એ પણ ક્વેશ્ચન છે કે સર કયા કયા કેમિકલ એડ કરવાના એ મારે યાદ રાખીને જવાનું કે અમને લેબ મેન્યુઅલ માર્ગદર્શિકા એટલે કે સ્કીમ બુક જે છે એ એક્ઝામની અંદર સાથે રાખવા દેશે। તો વિદ્યાર્થી મિત્રો આ પ્રેક્ટિકલની અંદર તમને એક્ઝામની અંદર લેબ મેન્યુઅલ એટલે કે માર્ગદર્શિકા અથવા તો કે સ્કીમ બુક જે છે સાથે રાખવા દેશે। અને આ પ્રેક્ટિકલ જે છે એ તમને 6 માર્ક્સની અંદર પૂછાય છે। તો જેવી રીતે હું શીખવાડું છું એવી રીતે ફોલો કરો છો તો ગેરંટી આપું છું 6 માંથી 6 માર્ક્સ આ પ્રેક્ટિકલમાં પાક્કા જ આવશે। વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરીએ સ્કીમ બુક કેવી આવે, ઘણાને એ પણ પ્રશ્ન હોય તો આને વિદ્યાર્થી મિત્રો સ્કીમ બુક કહેવાય જે મેં જાતે બનાવેલી છે। તમારે એક્ઝામની અંદર આ સાથે લઈ જઈ શકો છો અને તમારે આની પીડીએફ ફાઇલ જોતી હોય, ઝેરોક્સ કઢાવવી હોય તો પ્લે સ્ટોરમાંથી કેમિસ્ટ્રી બાય નિમેશ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો, આપણા વોટ્સઅપ ટેલિગ્રામ ચેનલની અંદર જોડાઈ જજો, ત્યાંથી તમને આ પીડીએફ ફાઇલ મળી જશે, તમે આની ઝેરોક્સ કઢાવી એક્ઝામની અંદર સાથે લઈ જઈ શકો છો। ક્લિયર? ચાલો તો હવે શરૂઆત કરીએ આપણે પ્રેક્ટિકલની, કયા કયા સાધન અને કયા કયા કેમિકલની જરૂરિયાત રહેવાની છે। તો વિદ્યાર્થી મિત્રો આની અંદર તમારે સાધનોની અંદર વાત કરીએ તો ટેસ્ટ ટ્યુબની જરૂર પડશે, 7 થી 8 ટેસ્ટ ટ્યુબ મિનિમમ તમારે એક્ઝામની અંદર સાથે લઈ જવી જેથી વારંવાર ધોવી ના પડે અને ઓછા સમયમાં સારી રીતે પ્રેક્ટિકલ કરી શકાય, બરાબર। તો ટેસ્ટ ટ્યુબની જરૂર પડશે। ત્યાર પછી તમને આવી રીતે બીકરની અંદર પદાર્થ આપવામાં આવશે, ઓર્ગેનિક પદાર્થ છે એટલે પાણી નથી નાખવાનું, તમને ઘન આપે તો ઘન સ્વરૂપમાં, પ્રવાહી આપે તો પ્રવાહી સ્વરૂપમાં રહેવા દેવાનો છે, પાણી નાખવાનું નથી, બરાબર। ઇનઓર્ગેનિકની અંદર પાણી આપણે નાખતા હોઈએ છીએ, ઘન પદાર્થ ઓર્ગેનિક પ્રેક્ટિકલ જે છે એમાં પાણી એડ કરવાનું નથી। કેમિકલની અંદર આપણે જરૂર પડશે બેર પ્રક્રિયકની, ત્યાર પછી છે સિરિક એમોનિયમ નાઇટ્રેટ, ત્યાર પછી છે ન્યુટ્રલ FeCl3 તટસ્થ FeCl3 નું દ્રાવણ, એના અથવાની અંદર આપણે NaOH દ્વારા પણ આ કસોટી કરી શકીએ છીએ। ત્યાર પછી આગળ વાત કરીએ તો 2,4-DNP 2,4-ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રેઝિન, ત્યાર પછી છે સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડનું દ્રાવણ, બરાબર। અને એની અંદર આપણે આલ્ડીહાઇડ માટે ટોલેન્સ કસોટી, બરાબર છે, ટોલેન્સ પ્રક્રિયક એક્ઝામની અંદર બનાવીને આપશે, ના આપે તો કેવી રીતે બનાવો એ પણ આ વિડીયોની અંદર હું શીખવાડીશ। ત્યાર પછી છે ફેલિંગ A+B નું દ્રાવણ, બરાબર। આમાં જેટલો ફેલિંગ A લ્યો છો એટલો જ ફેલિંગ B લેવાનો છે એટલે તમને આવું સોલ્યુશન મળશે। અહીંયા તમને વાયવાની અંદર એવો પણ ક્વેશ્ચન પૂછાઈ શકે કે ફેલિંગ A તરીકે કોણ હોય, ફેલિંગ B તરીકે કોણ હોય, અથવા કદાચ તમને ફેલિંગ A+B બનાવી નથી આપતા તો ફેલિંગ A અને B સેપરેટ હશે તો એ કેવું આવે તો આ છે ફેલિંગ A ની બોટલ, વાદળી કલરનું સોલ્યુશન જે છે જલીય કોપર સલ્ફેટનું દ્રાવણ, અને આ છે વિદ્યાર્થી મિત્રો ફેલિંગ B રંગવિહીન દ્રાવણ જેને કહેવાય રોસેલ ક્ષાર, સોડિયમ પોટેશિયમ ટાટ્રેટ। તો આ તમને વાયવામાં પૂછી શકે। આ બંનેનું સરખું પ્રમાણ લેવાનું છે એટલે કે જેટલું ફેલિંગ A લેવો એટલું જ ફેલિંગ B લેવાનું, બરાબર છે, એટલે તમને ફેલિંગ A+B જાંબલી રંગનું સોલ્યુશન મળી જશે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ છે સોડિયમ બાયકાર્બોનેટનું દ્રાવણ, પીએચ પેપર, લિટમસ પેપર, અને ત્યાર પછી છે 50% HCl। તો આટલા દ્રાવણની જરૂરિયાત રહેવાની છે। હવે આપણે આ પ્રેક્ટિકલની શરૂઆત કરીએ, બરાબર। તો તમને આવી રીતે અજ્ઞાત કાર્બનિક પદાર્થ આપવામાં આવશે, કેવી રીતે પ્રેક્ટિકલ કરવાનો છે તો સ્કીમ બુકની અંદરથી પણ હું તમને સમજાવી દઉં કઈ રીતે કરવાનું। તો સૌથી પહેલી કસોટી છે અસંતૃપ્તતા માટેની કસોટી, બેર કસોટી, કાર્બનિક પદાર્થ પ્લસ બેર પ્રક્રિયક એડ કરવાનો, જાંબલી રંગ દૂર થાય તો અસંતૃપ્ત પદાર્થ હાજર હશે અને જાંબલી રંગ દૂર નહીં થાય તો અસંતૃપ્ત પદાર્થ ગેરહાજર હશે। બેર પ્રક્રિયક બનાવીને આપશે, ના બનાવીને આપે તો તમારે શું કરવાનું છે તો આલ્કલાઇન કેમેનોફોર એને કહેવાય બેર પ્રક્રિયક, બરાબર છે। બીજી બ્રોમિન જળ કસોટી પણ આવે પણ એ તમને નથી આપતા, બરાબર, કેમ કે એ થોડીક સ્ટ્રોંગ છે। તો બેર પ્રક્રિયક કઈ રીતે બનાવતો, એક ટેસ્ટ ટ્યુબની અંદર 3 થી 4 ડ્રોપ બેર પ્રક્રિયક એટલે કે કેમેનોફોર લેવાનું છે અને એની અંદર અડધી ટેસ્ટ ટ્યુબ Na2CO3 નાખો એટલે જે બન્યું એ બની ગયું બેર પ્રક્રિયક। વિદ્યાર્થી મિત્રો તમે આ પ્રેક્ટિકલનો વિડીયો જોઈ રહ્યા છો અને ગેરંટી છે જો તમે આ પ્રેક્ટિકલના વિડીયોની સિરીઝને 100% ફોલો કરી દીધી તો તમારા પણ બોર્ડ પ્રેક્ટિકલ પરીક્ષાની અંદર 50 માંથી 50 માર્ક્સ લાવવા પણ એકદમ ઈઝી થઈ જશે। વિદ્યાર્થી મિત્રો પ્રેક્ટિકલ એક્ઝામની અંદર તો તમે ખૂબ સારો સ્કોર કવર કરી લેશો, પણ હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ બોર્ડ એક્ઝામ હોય, ગુજસેટ એક્ઝામ હોય, JEE એક્ઝામ હોય કે નીટની એક્ઝામ હોય તો વિદ્યાર્થી મિત્રો આ દરેક એક્ઝામની અંદર પણ એક સારો સ્કોર કવર કરવો જરૂરી છે જેથી કરીને તમે એક સારી કોલેજની અંદર, એક સારી બ્રાન્ચની અંદર એડમિશન લઈ તમે તમારા ફ્યુચરને સિક્યોર કરી શકો। વિદ્યાર્થી મિત્રો કેમિસ્ટ્રી
કેમેસ્ટ્રી બાય નિમેશ સર પ્લેટફોર્મ કે જ્યાં કેમેસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સ, બાયોલોજી દરેક વિષયની સંપૂર્ણ તૈયારી કરવામાં આવે છે. દરેક એક્ઝામ માટેના કોર્સ પણ અવેલેબલ છે, જેની અંદર વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો આ કોર્સ જે છે એ ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમની અંદર છે. ઓલ ઓવર ગુજરાતમાં તમે કોઈ પણ જગ્યાએથી હોય તમે આ કોર્સની અંદર એડમિશન મેળવી અને એક બેસ્ટ પરિણામ મેળવી શકો છો. કેમ કે વિદ્યાર્થીઓ દરેક બેચની અંદર ગુજરાતની નંબર 1 હાઈલી એક્સપિરિયન્સ શિક્ષકોની ટીમ કે જેને વર્ષોનો બહોળો અનુભવ છે, કઈ જગ્યાએથી કેવા સવાલો પૂછાય, કઈ જગ્યાએથી કેવા એમસીક્યુ પૂછાય, કયા કોન્સેપ્ટ રિપીટ થાય, જેનો બહોળો એક્સપિરિયન્સ ધરાવતા શિક્ષકોની ટીમ જે આ કોર્સની અંદર કામ કરી રહી છે. કોર્સની અંદર વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો નીટ માટેની ડ્રોપર બેચ છે, નીટ રેગ્યુલર બેચ છે, બોર્ડ અને ગુજસેટ માટેની બેચ છે, સ્પેશિયલ ગુજસેટ એક્ઝામ માટેની પણ બેચ અવેલેબલ છે, નીટ માટેનો ક્રેશ કોર્સ પણ અવેલેબલ છે અને વિદ્યાર્થી મિત્રો જૂન જુલાઈ મહિનાની અંદર જે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ લેવામાં આવે છે એનો પણ કોર્સ અવેલેબલ છે. આ કોર્સ જે છે એ ગુજરાતી અને ઇંગ્લિશ બંને મીડિયમની અંદર અવેલેબલ છે. તો તમે ગુજરાતી મીડિયમમાં હોય કે ઇંગ્લિશ મીડિયમમાં હોય આપણે ત્યાં બંને બેચ સેપરેટ ચાલે છે. તો વિદ્યાર્થી મિત્રો આ કોર્સની અંદર જોડાવા માટે અથવા તો આ કોર્સ રિલેટેડ કોઈ વધારે ઇન્ફોર્મેશન માટે કોન્ટેક્ટ કરો. તમને આપેલો કોન્ટેક્ટ નંબર 8866605548 ઉપર. અને વિદ્યાર્થી મિત્રો આ કોર્સની અંદર એડમિશન લઈ તમે પણ તમારા રિઝલ્ટને બેસ્ટ બનાવો. વિદ્યાર્થી મિત્રો આપણે શું કરશું, એક ટેસ્ટ ટ્યુબ લેશું અને આપણને જે સોલિડ ઘન પદાર્થ આપવામાં આવ્યો છે તો ચમચીની જરૂર પડશે. ચમચીની મદદથી આપણે શું કરશું કે જે સોલિડ પદાર્થ છે એને આપણે આ ટેસ્ટ ટ્યુબની અંદર લેશું. બરાબર. અને ત્યાર પછી આપણે બેર પ્રક્રિયા એડ કરશું. જોશું કે આ જે જાંબલી રંગ છે દૂર થાય છે કે નથી થતો. તો આની અંદર આપણે બેર પ્રક્રિયા એડ કરશું. ઓકે, ચલો બેર પ્રક્રિયા એડ કરતા જાંબલી રંગમાં કઈ ચેન્જ થાય છે કે નહીં આપણે જોવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આની અંદર તમે જોશો ધીમે ધીમે અહીંયા કલર જતો એવું દેખાશે, આછો કલર થતો જાય છે, થોડીક વાર પડ્યું રહેશે એટલે કલર નીકળી જશે. બરાબર. પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો એનો મતલબ એવો થાય છે કે જાંબલી રંગ દૂર થઈ જાય એનો મતલબ અસંતૃપ્ત પદાર્થ હાજર. પણ ઘણા વિદ્યાર્થીઓને આની અંદર જો પ્રોપર ખ્યાલ ના આવે તો આ કસોટીને બાકી રાખતા હોય છે. છેલ્લે જ્યારે ફાઇનલ ક્રિયાશીલ સમૂહ મળી જાય પછી અવલોકન લખી દેતા હોય છે બેર પ્રક્રિયકની અંદર. બરાબર. તો આપણે આગળની કસોટી કરીને પણ જોઈ લઈએ કે આગળની કસોટી છે આલ્કોહોલ સમૂહ માટે, જેમાં છે એક ટેસ્ટમાં કાર્બનિક પદાર્થ લેવાનો, સિરિક એમોનિયમ નાઇટ્રેટ એડ કરવાનું. લાલ રંગ જોવા મળે તો આલ્કોહોલ હાજર અને લાલ રંગ જોવા ના મળે તો આલ્કોહોલ ગેરહાજર. તો આપણે ફરી એકવાર આલ્કોહોલ માટેની કસોટીમાં એક ટેસ્ટ ટ્યુબ લેશું. એ ટેસ્ટ ટ્યુબની અંદર આપણે શું કરશું, ફરીથી આપણને જે પદાર્થ આપવામાં આવ્યો છે એ પદાર્થ આપણે આની અંદર એડ કરશું અને ત્યાર પછી એમાં સિરિક એમોનિયમ નાઇટ્રેટ તમને આ જે દેખાય છે એ સિરિક એમોનિયમ નાઇટ્રેટ આપણે આની અંદર એડ કરશું. ચાલો, સિરિક એમોનિયમ નાઇટ્રેટ એડ કરતા આપણે એ જોવાનું છે કે લાલ રંગ જોવા મળે છે કે નથી મળતો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોશો કે લાલ રંગ જોવા મળતો નથી, એનો મતલબ આલ્કોહોલ સમૂહ પણ ગેરહાજર છે. બરાબર. ત્યાર પછીની હવે વિદ્યાર્થી મિત્રો આવશે થર્ડ કસોટી જે છે ફિનોલ માટે. ફિનોલ માટે બે કસોટી છે. એક છે કાર્બનિક પદાર્થ પ્લસ તટસ્થ FeCl3 નું દ્રાવણ. જાંબલી, લાલ, લીલો કે વાદળી રંગ જોવા મળે તો ફિનોલ હાજર અને ન જોવા મળે તો ફિનોલ ગેરહાજર. અને જો પ્રવાહી પદાર્થ આપ્યો હોય અથવા તો તમે આ પણ કરી શકો, કાર્બનિક પદાર્થમાં NaOH નાખો, અદ્રાવ્ય રહી તો ફિનોલ ગેરહાજર અને દ્રાવ્ય થઈ જાય તો ફિનોલ હાજર. તો આપણે કરીએ આ કસોટી. કાર્બનિક પદાર્થમાં તટસ્થ FeCl3 નું દ્રાવણ નાખીએ, જોઈએ જાંબલી, લાલ, લીલો, વાદળી રંગ જોવા મળે છે કે નથી મળતો. ચાલો, તો આપણે શું કરશું, ફરી એકવાર એક ટેસ્ટ ટ્યુબ લેશું. એ ટેસ્ટ ટ્યુબની અંદર ફરીથી આપણને જે પદાર્થ આપણને આપવામાં આવ્યો છે એ પદાર્થ આપણે આ ટેસ્ટ ટ્યુબની અંદર લેશું. ત્યાર પછી એની અંદર આપણે એડ કરશું ન્યુટ્રલ FeCl3 નું દ્રાવણ, તટસ્થ FeCl3 નું દ્રાવણ. ચાલો, તટસ્થ FeCl3 નું દ્રાવણ એડ કરતા તમે જોશો તો જેવો કલર FeCl3 નો હતો એવો જ કલર આ ટેસ્ટ ટ્યુબની અંદર તમને દેખાય છે. એનો મતલબ એવો થશે કે આની અંદર ફિનોલ સમૂહ પણ ગેરહાજર છે. બરાબર. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળની કસોટી આવે છે અને જે કસોટી છે કાર્બોનિલ સમૂહ માટેની કસોટી 2,4-DNP ટેસ્ટ. તો કાર્બનિક પદાર્થ લેવાનો, એમાં 2,4-DNP એડ કરવાનું. નારંગી પીળા અથવા નારંગી લાલ અવક્ષેપ જોવા મળે તો કાર્બોનિલ હાજર અને જોવા ના મળે તો કાર્બોનિલ ગેરહાજર. તો ચાલો એક કામ કરીએ, ફરી એકવાર આપણે એક ટેસ્ટ ટ્યુબ લઈએ. એ ટેસ્ટ ટ્યુબની અંદર આપણે ફરીથી કાર્બનિક પદાર્થ આપણને જે આપવામાં આવ્યો છે એ કાર્બનિક પદાર્થ આપણે આની અંદર એડ કરશું અને કાર્બનિક પદાર્થ એડ કર્યા પછી આપણે એમાં એડ કરીએ 2,4-DNP. બરાબર. 2,4-DNP આપણે એડ કરશું. ચલો, 2,4-DNP અહીંયા મેં એડ કર્યો છે. બરાબર છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો બરાબર કે તમને અહીંયા પીળાશ પડતો કલર દેખાય છે, પણ આના જેવો જ કલર હતો થોડો ઘણો. બરાબર છે. અને બીજી એક વસ્તુ ખાસ એ પણ યાદ રાખવાની છે કે જ્યારે કાર્બોનિલ સમૂહની કસોટી તમે કરો છો અને પ્રેઝન્ટ આવે છે તો ત્યાર પછી તમારે કાર્બોક્સિલિક એસિડની કસોટી પણ કરી લેવાની. બરાબર છે. કેમ કે કાર્બોનિલ સમૂહ જે છે કાર્બોક્સિલિક એસિડમાં પણ છે
એટલે આલ્ડીહાઇડ છે, કીટોન છે, કાર્બોક્સિલિક એસિડ છે, ચેક કરવા માટે તમારે કાર્બોક્સિલિક એસિડની કસોટી પણ કરી લેવાની. ચાલો, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો હવે ત્યાર પછીની જે આગળ કસોટી જે છે એમાં આપણે શું કરશું, તો ત્યાર પછી છે કાર્બોક્સિલિક એસિડ માટેની કસોટી. એમાં બે વસ્તુ છે, તમને આપેલો પદાર્થ પ્રવાહી હોય તો લિટમસ પેપર નાખો, ભૂરું લિટમસ પેપર. ભૂરું લિટમસ પેપર લાલ બની જાય તો કાર્બોક્સિલિક એસિડ સમૂહ હાજર રહેશે. અને જો ઘન પદાર્થ આપ્યો છે, આપણને અહીંયા ઘન પદાર્થ આપ્યો છે, તમે જોઈ શકો છો, બરાબર છે, અહીંયા ઘન પદાર્થ આપ્યો છે, તો શું કરશો તમે કે ઘન પદાર્થ લ્યો, કાર્બનિક પદાર્થ લ્યો ટેસ્ટ ટ્યુબની અંદર અને એમાં સોડિયમ બાયકાર્બોનેટ નાખો. CO2 વાયુના ઉભરા આવે તો કાર્બોક્સિલિક એસિડ સમૂહ હાજર હશે. બરાબર છે, તો ચેક કરી લઈએ આપણે. વિદ્યાર્થી મિત્રો, નીટ 2026 ની અંદર તમે એક બેસ્ટ તૈયારી કરી, એક બેસ્ટ સ્કોર કવર કરી, તમારું અને તમારા માતા પિતાએ જે સપનું જોયું છે તમને ડોક્ટર બનાવવાનું, એને 100% સાકાર કરવા માંગો છો તો કેમિસ્ટ્રી બાય નિમેશની પૂરેપૂરી ટીમ દર વર્ષની જેમ આ વર્ષે પણ તમારા માટે લઈને આવી ચૂકી છે નીટ 2026 માટેનો એક સ્પેશિયલ ક્રેશ કોર્સ, કે જેની અંદર આખો સિલેબસ તમને લાઈવ ભણાવવામાં આવશે. દરેક લાઈવ લેક્ચરના રેકોર્ડિંગ પણ મળશે, એક્ઝામ પણ રહેવાની છે અને પર્સનલ ડાઉટ સપોર્ટ પણ મળવાનો છે, જ્યાં તમને કેમિસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી દરેક વિષયની સંપૂર્ણ તૈયારી અમે તમને કરાવવાના છીએ. તો વિદ્યાર્થીઓ, આ કોર્સ જે છે ઓફિશિયલી લોન્ચ થઈ ચૂક્યો છે. પ્લે સ્ટોર માંથી કેમિસ્ટ્રી બાય નિમેશ એપ્લિકેશન ડાઉનલોડ કરી નીટ ક્રેશ કોર્સ એવું તમે ત્યાં જોશો એટલે તમને આ કોર્સ પણ ત્યાં મળી જશે. વિદ્યાર્થીઓ, આ કોર્સની અંદર અત્યારે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ પણ ચાલી રહ્યું છે, તો આ કોર્સની અંદર અત્યારે જ એડમિશન લઈ અને તમે પણ આ ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકો છો. હવે વિદ્યાર્થીઓ, તમને પ્રશ્ન હશે કે સર આ ક્રેશ કોર્સ ક્યારથી શરૂ થવાનો છે? અમારી બોર્ડ એક્ઝામ અત્યારે નજીક છે, અમારી ગુજસેટ એક્ઝામ અત્યારે નજીક છે, તો નીટ માટેની તૈયારી અત્યારે કરવી કે અત્યારે અમારે પેલા બોર્ડ અને ગુજસેટ પર ફોકસ કરવું અને ત્યાર પછી નીટની તૈયારી કરવી? તો વિદ્યાર્થી મિત્રો, આ નીટ માટેનો જે ક્રેશ કોર્સ છે એના લાઈવ લેક્ચર શરૂ થવાના છે જ્યારે તમારી બોર્ડ અને ગુજસેટ એક્ઝામ પૂરી થાય એના બીજા દિવસથી. પણ અત્યારથી જે વિદ્યાર્થી મિત્રો આ કોર્સની અંદર પોતાનું એડમિશન કન્ફર્મ કરાવે છે એમને આપણો બોર્ડ અને ગુજસેટ માટેનો જે કોર્સ છે એ ટોટલી બિલકુલ ફ્રી મળવાનો છે. તો અત્યારે જ તમે નીટ ક્રેશ કોર્સની અંદર પોતાનું એડમિશન કન્ફર્મ કરાવી બોર્ડ અને ગુજસેટ માટેનો પણ પૂરેપૂરો કોર્સ બિલકુલ ફ્રી મેળવો. અમારી ટીમ પાસેથી બોર્ડ અને ગુજસેટ માટેનો પણ પૂરેપૂરો સપોર્ટ બિલકુલ ફ્રી મેળવો અને ગુજસેટ એક્ઝામ પૂરી થયા પછી આપણી નીટ બેચ માટેના લાઈવ લેક્ચરો શરૂ થવાના છે. તો આ કોર્સની અંદર જોડવા માટે અથવા આ કોર્સ રિલેટેડ હજી તમારે કોઈ વધારે ઇન્ફોર્મેશનની જરૂર હોય તો કોન્ટેક્ટ કરો. તમને આપેલા કોન્ટેક્ટ નંબર 8866605548 ઉપર. ફરી એકવાર આપણે એક ટેસ્ટ ટ્યુબ લઈશું, બરાબર. એ ટેસ્ટ ટ્યુબની અંદર આપણે ફરીથી એક કાર્બનિક પદાર્થ લઈશું, બરાબર. કાર્બનિક પદાર્થ આપણને જે આપવામાં આવ્યો છે એ કાર્બનિક પદાર્થ આપણે આની અંદર લઈ લીધો છે. હવે એની અંદર આપણે સોડિયમ બાયકાર્બોનેટ NaHCO3 એડ કરશું. ઉભરા આવે છે કે નહીં તમારું ધ્યાન ટેસ્ટ ટ્યુબમાં નીચેના ભાગમાં હોવું જોઈએ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો, બરાબર, કે CO2 વાયુના ઉભરા તમને અહીંયા દેખાતા હશે. જો આમાં ઓછા ઉભરા આવે એટલે તમારે જોવાનું છે. અહીંયા જો તમને બબલ્સ દેખાશે, દેખાય? હવે દેખાશે, જો દેખાય છે CO2 વાયુના ઉભરા દેખાય છે. અહીંયા તમને બબલ્સ થતા હોય એવું દેખાશે. પદાર્થ તો તમારો સોલિડ હતો, અહીંયા તમને ઉભરા આવતા હોય એવું દેખાશે. તમે અહીંયા જોઈ શકો છો, બરાબર છે, ક્લિયર છે? તો એનો મતલબ કે આમાં કાર્બોક્સિલિક એસિડ સમૂહ હાજર છે, બરાબર. કયો સમૂહ હાજર છે? COOH સમૂહ હાજર છે. અને એ તો તમારે ગોતવાનું હતું કે તમને જે પદાર્થ આપવામાં આવ્યો છે એમાં કયો ક્રિયાશીલ સમૂહ હાજર છે. તો આપણને કયો ક્રિયાશીલ સમૂહ હાજર મળ્યો? COOH સમૂહ હાજર મળ્યો છે. ત્યાર પછી આવે છે એમિનો સમૂહની કસોટી. તો હવે તમારે શું કરવાનું? કાર્બનિક પદાર્થ પ્લસ મંદ HCl, બરાબર, આમાં ડેશ ડેશ કરી દેવાનું અથવા ગેરહાજર બતાવી દેવાનું, બરાબર, કેમ કે તમને કાર્બોક્સિલિક એસિડ સમૂહ હાજર મળી ચૂક્યો છે. હવે વિદ્યાર્થી મિત્રો, આની અંદર તમારે 3 વસ્તુ ધ્યાન રાખવાની છે જો તમે આ પ્રેક્ટિકલની અંદર પૂરેપૂરા માર્ક્સ મેળવવા માંગો છો. નંબર 1, વાયવા. વાયવા 6 માર્ક્સના છે. તો તમને વાયવાની અંદર એવો ક્વેશ્ચન પૂછી શકે કે તમને COOH સમૂહ હાજર મળ્યો છે તો તમને જે પદાર્થ આપવામાં આવ્યો છે એલિફેટિક હશે કે એરોમેટિક હશે? તો આના માટે તમારે તાંબાની પતરીવાળી કસોટી કરવી પડે. નંબર 2, પુરવણીમાં લખવો કેવી રીતે? તો પુરવણીમાં પ્રેક્ટિકલી કેવી રીતે લખવો એના માટે એક સેપરેટ વિડીયો આપણી YouTube ચેનલ પર મૂકેલો છે, એ તમે જોશો એટલે 100% આઈડિયા આવી જશે. આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણે એ વિડીયોની લિંક પણ આપી દઈએ છીએ જેથી તમને એ પણ ખબર પડી જશે કે પુરવણીમાં પ્રેક્ટિકલ કેવી રીતે લખવાનો છે, બરાબર. જનરલી સિમ્પલ છે, જેવી રીતે આપણે લાઈનમાં કસોટી કરી એવી રીતે લાઈનમાં કસોટી લખવાની. મારી જે સ્કીમ બુકમાં આપ્યું છે એવી જ રીતે તમારે આખું પુરવણીની અંદર લખવાનું છે. જે સમૂહ હાજર મેળવો એ હાજર બતાવવાનો છે અને બાકીનો તમારે ગેરહાજર બતાવવાનો છે. અને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો નંબર 3 વસ્તુ જે છે એની અંદર વિદ્યાર્થી મિત્રો ખાસ
જેની અંદર તમારે ધ્યાન રાખવાનું છે કે આ પુરવણી જો તમે પ્રેક્ટિકલ પ્રોપરલી લખો છો તો પૂરેપૂરા માર્ક્સ તમે આની અંદર ચોક્કસ મેળવી શકો છો. તો પહેલું તાંબાની પતરી, બીજું પુરવણીમાં કેવી રીતે લખવો, અને ત્રીજું વાયવાની અંદર જે ક્વેશ્ચન પૂછાય એ. તો ચાલો આપણે તાંબાની પતરીવાળી કસોટી ચેક કરી લઈએ. મિત્રો, તાંબાની પતરીની અંદર તમારે કઈ રીતે કસોટી કરવાની છે? આ છે કોપર ફોઇલ, બરાબર છે, જેને તમારે સૌથી પહેલા લાલ ચોળ ગરમ કરવાની છે, કેમ કે આની ઉપર અશુદ્ધિ હોય તો એ નીકળી જવી જરૂરી છે. લાલ ચોળ તમારે આને તાંબાની પતરીને બર્નરની ઉપર ગરમ કરવાની છે. લાલ ચોળ ગરમ થઈ જાય, બરાબર છે, પછી તમારે શું કરવાનું છે? તો લાલ ચોળ ગરમ થઈ જાય પછી તમને જે પદાર્થ આપવામાં આવ્યો છે એ તમારા તાંબાની પતરી ઉપર નાખવાનો અને આને ગરમ કરવાનું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોશો કાળા કલરનો ધુમાડો નીકળે છે. કોઈ વસ્તુ સળગી હોય એમ કાળા કલરનો ધુમાડો નીકળે છે, જે દર્શાવે છે કે તમને આપેલો જે પદાર્થ છે એ એરોમેટિક છે, એટલે કે એની અંદર બેન્ઝીન રિંગ હાજર છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ કયો પદાર્થ છે એ પણ હું તમને કહી દઉં, જેથી વાયવામાં તમને ખ્યાલ આવે. બરાબર, અગાઉ જે આપણે પ્રેક્ટિકલ કર્યો હતો એની અંદર તમે જોયું હતું કે ઘન પદાર્થ હતો, કાર્બોક્સિલિક એસિડ હાજર હતો અને આછો લીલાશ પડતો કલર હતો, એ હતું ઓક્ઝેલિક એસિડ. અહીંયા તમે જોશો તો ઘન પદાર્થ છે, બરાબર, કાર્બોક્સિલિક એસિડ છે ને એકદમ સફેદ કલર છે, બરાબર છે. એનો મતલબ આ જે છે એ વિદ્યાર્થી મિત્રો બેન્ઝોઇક એસિડ છે. તો આ પણ તમને વાયવાની અંદર પૂછી શકે છે. તો અહીંયા આપણો આ પ્રેક્ટિકલ જે છે એ કમ્પ્લીટ થાય છે. વિડીયો કેવો લાગ્યો છે ચોક્કસ કોમેન્ટ કરી દેજો. તમારા મિત્રો સુધી આ વિડીયોની લિંકને વિદ્યાર્થીઓ શેર કરી અને તમારો જોરદાર રિસ્પોન્સ આ વિડીયોની અંદર તમે બતાવજો, અને ચેનલને સબસ્ક્રાઇબ કરી ઓલ નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી કરીને આપણી આ યુટ્યુબ ચેનલ પર જે કાંઈ પણ વિડીયોઝ અપલોડ થાય છે એની નોટિફિકેશન તમારા સુધી સમયસર પહોંચતી રહે. અને સાથે સાથે પ્લે સ્ટોરમાંથી કેમેસ્ટ્રી એનિમેશન એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, આપણા વોટ્સઅપ, ટેલિગ્રામ અને આપણા ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરી દો, જેથી દરેક અપડેટ સમયસર તમારા સુધી પહોંચતી રહે. મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી બાય બાય, આવજો.